હાય અરે યાર તમે તો મકર સંક્રાંતિ પાસે બી તમે તો યાર આવા પતંગ ચગાવવાના ત્યારે યાર તમે તો અરે સતુ જવાબદારી વસ્તુ બી કઈ રહી. ગાન જવાબદારી આજે ને ગાન ફાટ સદ્દી રૂમાલ હો ની લાવેલો. અરે પતંગ ચગાવવાના મકર સંક્રાંતિ યાર. અરે યાર સતુ પતંગ ચગાવવાના તો અમને બી બહુ ઇન્ટરેસ્ટ પણ હું પીરેલો છે નીરા યાર તમે હું ફિરકીને પતંગ હો મકર સંક્રાંતિ પાસે નહીં લાવવાના તો તમે હું પૈયા ઠાઠી પર લઈ જવાના. ચાલો ની પતંગ ચગાવવા. હવે આ પૈસા બગાડવાનો આમાં. અરે યાર મેં લાવેલો છે તમે ચાલો મારા હાથે. અરે એવી ફિરકી આ વખતે તો લાવેલો ને એ બધા અરે બે એકલો કાચો દોરો લઈ આલો બધા ઉડાડી ગયેલા આપણે ઇજ્જત ની પથારી પડી ગયેલી. તું કાચો જ લાવ્યો તું કાચો જ દોરો. અરે આ વખતે તો મેં ભારી લાવેલો છે લાલ દોરો. અરે સતુ આ વખતે પાકો દોરો લાવેલો છે ને. અરે ભારી પાકો દોરો આપણે છે ને ગામમાં જાય આ વખતે આપણે ગામમાં જાય છે ને બધાને કાપે ત્યાં છે ને માલ બહુ પતંગ ચગાવે. અરે ભાઈ પેલા નલ્લા પોયરાને કાપીએ પછી દોરો ટેસ્ટિંગ થઈ જાય પછી ગામમાં જઈએ. હું નલ્લા પોયરાને કાપે એટલા મોઘી ફિરકી લાવેલો ને નલ્લા પોયરાને કાપવા ના કાપે એ મોઘી લાવેલો છે આપણે છે ને ટાઈમ કાપી જાય ઈચ્છા પૂરી કરી નાખે પહેલા આપણે નલ્લા પોયરાને કાપે એમ જ કાપી મૂકીએ. એ તો કેમ નલ્લા પોયરાને પેલા કાપી ચલાવતા છે ચાલ એમ કેમ કે છે ને મેં ઘરે જામ ને પતંગની ફિરકી લઈ આવું. એ સતુ તોલા લાડો પર લઈ આવજો કે. અરે યાર તોલા લાડો કાં છે ને મેં ઘરે જામ ફટાફટ આરામથી લઈને આવું કેમ કે છે ને મારા પપ્પા પીને ઊંઘેલો એટલે છે ને મજા નહીં આવે. મેં તો ઉઠી પડે ને મને બોલે એટલે મેં ખાલી પતંગ ગયો પણ વેલા આવજે હમણાં આવું. આ વખતે કઈ પાકો દોરો લાવલો એવું લાગે છે. એ લાવલો એ પાક જ લાવલો હે. અરે હા આવતા જ છે. અરે બહુ પાકામાંનો દોરો લાવતા છે હેવી માનો લાવતા છે. અરે ચાલ 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 આવો પછી કરું. એ તનો લાડો લેવો કે નન ખાય ને હું ગઈ યાર ફિરકી ઓજો એ મારી લાલવાડી. અરે આ ફિરકી અરે યાર મારા પપ્પા છે ને બધા યાર તમારે હારે એક એક ફિરકી લઈ આવલો દે મને નહીં કેટલું આ મારે હાલ લાવલો તો આનથી ચગાવવાના કે પતંગ. અરે યાર લો બજેટમાં હું જાવે આપણે ચગાવવાના કે નહીં. પણ પતંગ એક જ કે. અરે પણ પતંગ એક જ લાવવા આપણે કાપા નહીં એક જ પતંગ લાવવા પડે કે નહીં બહુ પાકો દોરો યાર. ચાલો 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 વાર નહીં લાગતા. અરે પણ સતુ પતંગ એક જ છે તો હારું. અરે યાર પણ પતંગ આપણું કાપાય નહીં તો કેવી રીતે એક જ પતંગમાં થઈ જાય. એમાં છે ને પેટ લેતા આવડવા જોઈએ છે ને ક્યારે સટ્ટી આપવાની ક્યારે ખેતી આપવાની એ બધું આપણામાં ટેલેન્ટ જોઈએ તો મેર પડે. એ તો તું પેલા વખતે બી કેટલું તો પણ આપણા પતંગ કાપાઈ ગયેલા. અરે યાર આ વખતે તમે મજબૂત માંજો લાવેલો કે નહીં. ચાલો ની સતુ તેલ ના લોઠા બધા નાના નાના છે એ લોકો તો પોટવીને આપણે કાપી જ નાખું. ખેતીમાં કાપીએ ચાલજો. અરે યાર ગાન ઢોઠા આવડે ની પતંગ ચગાવો લે ભલો અપા જાજો લે જો લે જો એ લોકોની બ્રેન બતાવીએ ને. અરે સટો અહીંથી નીચે ઘે. અરે અપા અપા અરે કા પાવ એ લોકોને બતાવે ને એ લોકોની ગાંડ ફોલ લખે ગચ્છો પાઉ ને ભલે અપાઈ દે હવે દોરા પૂરો થાય ભલે ફિરકી પતી જાય મજા નહીં આવે યાર તો સમજે કે અરે યાર અરે યાર અરે ઉભી રહે. અરે ભાઈ આ ગચ્છી અપાવના ફિરકી પતી જાય તો બીજી જોઈન્ટ કર લે એ લોકોને બતાવી આજે. અરે યાર એ નહીં માનવાનો યાર જોઈન્ટ કરવા પડવાની એને બહુ નાના પોરાને બહુ દિલ પર લઈ લીધા આવું નહીં મજા આવે. ચા બાંધ જલ્દી જલ્દી ભલા હવે અપાઈ દે જા કે આપીને શું કરીએ અમે તો લઈ જાય ને સેકન્ડમાં વેચવા પડે. ચાલ જમ હા હા અરે હવે જા જમ હવે આપણે અપાઈ દે જા કે ભાઈ હવે બાગે નહીં જતો હું કે નહીં મજા. સતો હવે એ લોકોને બતાવીએ આપણે બી નાના હતા કેટલાક પતંગ કાપેલા લોકોને શું ખબર. એની માને આ રસ્તામાં કહ્યું લોઠું બેહી રહેલું બુદ્ધિ જેવી કોઈ વસ્તુ છે કે બડા પાસે બેહીને જો પાછો બેખાન દિવસ સુધી ઉઠાડે નહીં જો. ભાઈ ભૂલચૂક માફ હોગે તમે બી ઘંટીનું પોટલું જેવું વચમાં જ રસ્તામાં બેહી રહી તો અઠડાઈ જાવ વળી દેખાય નહીં તે મને. સતુ અપાતો છે. હા તેની જ રાહ જોતા હે અપાવ જમ અપાવ.
ભાઈ સતત ચગી જાય પેલા લોઠાણી પેલા પતંગ તું કાપતું એવું? એક બબરી અરે, વાળું કેમ? અરે પતંગ તો સ્થિર છે તો આપણે તે જ નહીં. એ નહીં અરે હું યાર કાપા હારું તો આવ્યા આપણે હા હા ચાલ તો લઈ બેટ લે તું વો ચગાવ જાય બાકી ચગાવ જાય ગામમાં સણો તો ઊંચા છોડ જોઈ. તું છે કોણ તારો હે તું છે કોણ તારો કઈ બોલવાની સભ્યતા છે કે નહીં તમારામાં એવું કઈ બોલાય કે નાનો પોયરો થઈને એક જો ફિરકી છુટ્ટી મુકાતો લા એ લોકો ઊંચા છોડા ખેલા ને તારી ફિરકી કનેક્ટ કરી આમાં. નહીં મેં મારી ફિરકી નહીં આપવાનો આ તો મારા પોરે કામ આવે તો પછી ઉપર કેમ જાય છે આ છોડો ને આટલી તો દોરી છે જૂની અરે કાં દોરી આ તો 50 અરે મીટર યાર મારા પપ્પાને મેં 5000 મીટર કીધી પણ મારા પપ્પા છે ને 50 મીટર લઈ આવલો એ જો પીવામાં ભૂલી ગયેલો એટલે જ ને. ચાલ આટલામાં એ લોકોને તો કાપી મૂકીએ તું કાપ એ લોકોનું કાપ તું કાપ આવી જા જઈ એ સત પેજ લાગી ચલો છોટેપ છોટી ને ખેંચા પડે. ની છોટી આપણી વો એ સફેદ લાગે છે સોટેપ. કાઈ પૂજો એ કપાઈ ગયો આપણો. તને ચલાવ જ નહીં આવડે. एक बार धोखा खा चुका हूँ दोबारा नहीं खाऊंगा જોઈને મેં તમને પહેલા કીધું કે દોરો પાકો છે તમે માને જ નહીં પાછા. વાહ મારી દોરા આતરા પર હુના આચી મુકા અરે એનું કા પણ કા મીકો એ તો એકલા 1 કિલો મુર્ગી ખા જાય હે પાછો કરાટે ક્લાસ બી જાતો છે હું વાપરે અરે એ તમે ટેન્શન નહીં લેતા યાર મેં પણ ગેલો કરાટે ક્લાસ કરવા ગેલો મેં હે અમને તો નહીં આવડે ને યાર. અરે મને આવડે કે નહીં પણ હું કરાવું ને હું તને. ઉભરા કરી બતાવ એ ભાઈ તું ઉભી રહે જરા કરું કે પતંગ જેવું કઈ પૂતે ઉલાવી આપો ને તો તણને એક ટીકે બોલાયેલા ખા. એ નહીં અમે લઈએ હવે ઢીકા નહીં મત તો હમણાં લૂંટી લાવ્યો લૂંટી લાવ્યો હા કે જીક જાડ્યો તો ને તો એટલો મારતે ને મેં બી ઉઠીને આપડી મુક્ત તો જગા પર ચાલ એ પેલા પોયરાય પકડે લઈ આવી એને પછી આ પતંગ લા નિયમ કરો. ભાઈ આપણે ને ભાઈ પ્લીઝ યાર આપદે ને દોસ્ત દાદાગીરી ની કરતા ગાં ખોવા ખા. અરે એવું બધું ફોડી નહીં લાગતા તો તને હું જોયા હું અરે દીકા તને વડાપાવ ખવડાવું ને મને વડાપાવ નહીં ભાઈ વડાપાવ નહીં મને એક માલ પડાવે તો આપું. એ તારી માસીને તને માલ જાય અહીંયા મેં વર્ષોથી વાંઢો બેહેલા ને તને માલ જાય 25 પોરી જોઈ કાઢી છે મારું કઈ છતી નહીં થયું તને માલ જાય તો પતંગી છલા અરે બોલું આવડે ના બોલું ભૈયા તારી પતંગ ફાડીને ના હા. હું કામ હતું આવું નાહવા પડે સાડીને નાખો તમે વિડિયોને ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો. જો અમારો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો ને શું કરવાનું સબસ્ક્રાઇબ ને વિડીયોને શું કરવાનું દબાવીને શેર તો મળીએ બીજા વિડીયોમાં બાય બાય બાય.